એક. ભારતનું રાષ્ટ્રીય ગીત શું કહેવાય છે? તમારા વિકલ્પ છે એ જન ગણ મન બી, વંદે માતરમ સી, સારે જહાં સે અચ્છા ડી, જય હિન્દ. તમારો સાચો જવાબ હશે વિકલ્પ બી વંદે માતરમ બે. ભારતનું રાષ્ટ્રીય ગાન શું કહેવાય છે? તમારા વિકલ્પ છે એ જન ગણ મન બી, વંદે માતરમ સી, જય ભારત ડી, ભારત માતા. તમારો સાચો જવાબ હશે વિકલ્પ એ જન ગણ મન 3. ભારતમાં બંધારણ ક્યારે લાગુ પડ્યું? તમારા વિકલ્પ છે એ 15 ઓગસ્ટ 1947, બી 26 જાન્યુઆરી 1950, સી 2 ઓક્ટોબર 1949, ડી 26 નવેમ્બર 1949. તમારો સાચો જવાબ હશે વિકલ્પ બી 26 જાન્યુઆરી 1950. ભારતના બંધારણના શિલ્પકાર કોણ હતા? તમારા વિકલ્પ છે એ જવાહરલાલ નહેરુ, બી સરદાર પટેલ, સી ડોક્ટર બી આર આંબેડકર, ડી મહાત્મા ગાંધી. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી ડોક્ટર બી આર આંબેડકર. 5. ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં કેટલા સિંહ દર્શાવવામાં આવ્યા છે? તમારા વિકલ્પ છે એ 2, બી 3, સી 4, ડી 5. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી 4. 6. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર શું છે? તમારા વિકલ્પ છે એ જય હિન્દ, બી સત્યમેવ જયતે, સી વંદે માતરમ, ડી ભારત માતા કી જય. તમારો સાચો જવાબ હશે વિકલ્પ બી સત્યમેવ જયતે 7. ભારતમાં કુલ કેટલા ભાષાઓને બંધારણીય માન્યતા છે? તમારા વિકલ્પ છે એ 18, બી 20, સી 21, ડી 22. તમારો સાચો જવાબ હશે વિકલ્પ ડી 22, 8. ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે? તમારા વિકલ્પ છે એ હિન્દી, બી અંગ્રેજી, સી હિન્દી અને અંગ્રેજી, ડી કોઈ નથી. તમારો સાચો જવાબ હશે વિકલ્પ ડી કોઈ નથી 9. ભારતની સત્તાવાર ભાષા કઈ છે? તમારા વિકલ્પ છે એ માત્ર હિન્દી, બી માત્ર અંગ્રેજી, સી હિન્દી અને અંગ્રેજી, ડી સંસ્કૃત. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી હિન્દી અને અંગ્રેજી. 10. વિશ્વનો સૌથી મોટો દેશ વિસ્તાર મુજબ કયો છે? તમારા વિકલ્પ છે એ અમેરિકા, બી ચીન, સી રશિયા, ડી કેનેડા. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી રશિયા. 11. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? તમારા વિકલ્પ છે એ ભારત, બી ચીન, સી અમેરિકા, ડી રશિયા.
તમારો સાચો જવાબ હશે વિકલ્પ એ ભારત. 12. વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે? તમારા વિકલ્પ છે એ મોનાકો, બી માલ્ટા, સી વેટિકન સિટી, ડી સિંગાપુર. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી વેટિકન સિટી. 13. વિશ્વનું સૌથી ઊંડું મહાસાગર કયું છે? તમારા વિકલ્પ છે એ હિન્દ મહાસાગર, બી એટલાન્ટિક મહાસાગર, સી પ્રશાંત મહાસાગર, ડી આર્કટિક મહાસાગર. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી પ્રશાંત મહાસાગર. 14. ભારતનો પ્રથમ ઉપગ્રહ કોને લોન્ચ કર્યો હતો? તમારા વિકલ્પ છે એ નાસા, બી ઇસરો, સી રશિયા, ડી યુરોપ. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી રશિયા. 15. ઇસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તમારા વિકલ્પ છે એ 1962, બી 1969, સી 1972, ડી 1980. તમારો સાચો જવાબ હશે વિકલ્પ બી 1969, 16. ભારતનો પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ હતો? તમારા વિકલ્પ છે એ કલ્પના ચાવલા, બી રાકેશ શર્મા, સી સુનીતા વિલિયમ્સ, ડી વિક્રમ સારાભાઈ. તમારો સાચો જવાબ હશે વિકલ્પ બી રાકેશ શર્મા. 17. ભારતનો રાષ્ટ્રીય ક્રીડા દિવસ ક્યારે ઉજવાય છે? તમારા વિકલ્પ છે એ 19 ઓગસ્ટ, બી 15 ઓગસ્ટ, સી 26 જાન્યુઆરી, ડી 2 ઓક્ટોબર. તમારો સાચો જવાબ હશે વિકલ્પ એ 29 ઓગસ્ટ, 18. ભારતમાં પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી? તમારા વિકલ્પ છે એ સરોજિની નાયડુ, બી પ્રતિભા પાટીલ, સી સુષ્મા સ્વરાજ, ડી ઇન્દિરા ગાંધી. તમારો સાચો જવાબ હશે વિકલ્પ એ સરોજિની નાયડુ. 19. ભારતનું સૌથી લાંબુ બંધ કયું છે? તમારા વિકલ્પ છે એ સરદાર સરોવર, બી ભાખરા નાંગલ, સી હીરાકુડ, ડી તેહરી. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી હીરાકુડ 20. ગુજરાતનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? તમારા વિકલ્પ છે એ 26 જાન્યુઆરી, બી 1 મે, સી 15 ઓગસ્ટ, ડી 14 નવેમ્બર. તમારો સાચો જવાબ હશે વિકલ્પ બી 1 મે 21. ગુજરાત અને મહારાષ્ટ્ર કયા વર્ષમાં અલગ થયા? તમારા વિકલ્પ છે એ 1956, બી 1998, સી 1960, ડી 1962. તમારો સાચો જવાબ હશે વિકલ્પ સી 1960, 22. ગુજરાતનું લોકનૃત્ય કયું છે? તમારા વિકલ્પ છે એ ભાંગડા, બી ગરબા, સી કથકલી, ડી ઓડિસી. તમારો સાચો જવાબ હશે વિકલ્પ બી ગરબા. 23. ગુજરાતનું લોકગીત કયું માનવામાં આવે છે?
તમારા વિકલ્પ છે એ વૈષ્ણવજન, તો બી જનગણ મનસી, વંદે માતરમ, ડી જય જય ગરવી ગુજરાત. તમારો સાચો જવાબ હશે વિકલ્પ ડી જય જય ગરવી ગુજરાત. 24. વૈષ્ણવજન તો કોને લખ્યું હતું? તમારા વિકલ્પ છે એ મહાત્મા ગાંધી, બી નરસિંહ મહેતા, સી મીરાબાઈ, ડી તુલસીદાસ. તમારો સાચો જવાબ હશે વિકલ્પ બી નરસિંહ મહેતા. 25. ભારતનો રાષ્ટ્રીય કાયદો બનાવનાર સંસ્થા કઈ છે? તમારા વિકલ્પ છે એ સુપ્રીમ કોર્ટ, બી સંસદ, સી રાષ્ટ્રપતિ, ડી મંત્રીમંડળ. તમારો જવાબ કોમેન્ટમાં લખો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી વધુ જીકે વિડિયો માટે શેર કરવાનું ભૂલશો નહીં.